એટલે એ સાંધાને જ બદલી નાખવામાં આવે છે જ્યાંથી તકલીફ હોય છે. જી હા. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે સ્ત્રીઓમાં ઢીંચણનો દુખાવો ખૂબ સામાન્ય હોય છે. હવે ધીરે ધીરે પુરુષોમાં પણ એ ચલણ જોવા મળી રહ્યું છે, પણ આપ ડોક્ટર છો, આપ વધુ સારી રીતે જણાવી શકો કે સ્ત્રી અને પુરુષોમાં આ ની રિપ્લેસમેન્ટનો રેશિયો કોના પ્રમાણમાં ની વધુ છે? રિપ્લેસમેન્ટનો રેશિયો સ્ત્રીઓમાં ઘણો જ વધારે જોવા મળે છે. જી. ઢીંચણનો ઘસારો સ્ત્રીઓમાં ઘણી જ વધારે જોવા મળે છે. એના 2-3 કારણો છે. એક, ઇન્ડિયન ફિમેલ્સ પર્ટિક્યુલરલી એમાં મેદસ્વીપણું, એમની ઘરમાં કામ કરવાની પદ્ધતિ, મેનોપોઝને કારણે કેલ્શિયમની કમી અને સ્નાયુનો નબળા થવું, આ બધું ભેગું થઈ અને ઢીંચણનો ઘસારો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તેના જ કારણે ની રિપ્લેસમેન્ટનો રેશિયો સ્ત્રીઓમાં વધારે જોવા મળતો હોય છે. હા જી, બિલકુલ. મતલબ સ્ત્રીઓને આ તકલીફ વધારે કોઈ પર્ટિક્યુલર ઉંમર પછી આ શરૂ થાય છે? આપ જણાવો છો કે સામાન્ય રીતે ઢીંચણનો ઘસારો સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષની ઉપર જોવા મળે છે અને પુરુષોમાં 60 વર્ષની ઉપર જોવા મળે છે. આ ઢીંચણનો ઘસારો એક કુદરતી વેર એન્ડ ટેર છે. એ સામાન્ય રીતે દરેકમાં વધતા ઓછા અંશે જોવા મળતો હોય છે, પણ એના સિમ્પટમ્સ મોટા ભાગે 60 વર્ષ ઉપરના દર્દીઓમાં જોવા મળતા હોય છે. ડોક્ટર, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપનો સવાલ જણાવો. અચ્છા, મારી યર 42 યર્સ છે અને મને ઢીંચણનો થોડો પ્રોબ્લેમ છે. જી. એટલે ઘસાઈ ગયેલું છે. તો મારે જરાક ડોક્ટરને પૂછવું હતું કે આને કઈ ઈલાજ હોય છે કે દવા કે એવું કશું? હવે બેન, પહેલા તો તમારો ઢીંચણનો ઘસારો કયા સ્ટેજમાં છે એ જાણવું પડે મારે. એના માટે એક્સરે કરાવવો પડે. 42 વર્ષે ઢીંચણનો દુખાવો થોડો અનયુઝ્યુઅલ છે, ઢીંચણનો ઘસારો થોડો અનયુઝ્યુઅલ છે. જનરલી 45-50 વર્ષ પછી જોવા મળતો હોય છે. એટલે તમને સાથે થાઇરોઇડની તકલીફ છે કે નહીં એ જાણવું પડે અને તમારો ઢીંચણનો ઘસારો કયા સ્ટેજમાં છે એ જાણી અને એની સારવાર થઈ શકે. સામાન્ય રીતે પ્રાથમિક સ્ટેજમાં ઢીંચણનો ઘસારાનું નિદાન થઈ શકે તો એની સંપૂર્ણપણે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે દવા અને કસરતોથી સારવાર શક્ય છે. તો તમારો જો પ્રાથમિક સ્ટેજમાં ઘસારો હોય ઢીંચણનો, તો અમુક પ્રકારની કસરતો, પલાઠી વાળીને ઊભા પગે ન બેસવું, શરીરનું વજન ઓછું કરવું, અમુક પ્રકારની સાંધાના પોષણની દવાઓ એ તમને મદદ કરી શકે છે. પણ તમારે સારા ઓર્થોપેડિક સર્જનની સલાહ લઈ અને એની સંપૂર્ણપણે સારવાર કરશો તો તમને આ ઉંમરે ઢીંચણનો ઘસારો આગળ થતો અટકાવી શકાશે. જી, બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. हेलो. हाँ जी, सवाल जनाओ आपनो. मैं दीपक आहूजा बोल रहा हूँ. जी, क्या सवाल है आपका दीपक जी? मैडम, क्या है जैसे ऊपर बैठते हैं ना जी, तो एक साइड का जो पैर है वो मतलब जैसे बाद में 10-15 मिनट के बाद खड़े होते हैं तो एकदम मतलब चलने में तकलीफ होती है. जी. ओके. वो तकलीफ आपको घुटने में होती है या हिप बोन में होती है? लेफ्ट साइड है की साइड पे जो लेफ्ट साइड नी में ही होती है तकलीफ? हाँ बिल्कुल. ओके. तो आपकी एज कितनी है? 40. और आपको पलाठी मारने में, ऊभे पैर बैठने में तकलीफ होती है? नहीं, ऐसा कुछ नहीं. जनरल जैसे बाथरूम वगैरह जाते हैं. ओके. तो जनरल 15 मिनट बैठते हैं, उसके बाद एकदम से नहीं उठ पाते हैं. ओके. तो बेसिकली आपको क्या है कि एक एक्सरे करवा लेना चाहिए और मेरे ख्याल से ज़्यादा कोई तकलीफ नहीं होगी. आपको घुटने के घसारे की थोड़ी शुरुआत होगी तो उसमें रेगुलर एंटी ग्रेविटी मसल स्ट्रेंथनिंग एक्सरसाइज, जो ग्रेविटी के सामने आपके मसल्स जो है वो काम करते हैं, उसको मजबूत करने की एक्सरसाइज आप करोगे तो आपको एकदम अच्छा हो जाएगा. लेकिन आपको ऑर्थोपेडिक सर्जन की सलाह लेके एक एक्सरे करवा लेना चाहिए और ये एक्सरसाइज से ही मेरे ख्याल से आपका प्रॉब्लम सॉल्व हो जाना चाहिए. બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હા જી, શું સવાલ છે? હું મણિનગરથી બોલું છું, અલ્પાબેન શાહ બોલું છું. જી અલ્પાબેન. હા, મારા ફાધર છે 76 યરના છે. જી. અચ્છા, એમને બે ઢીંચણ ઘસાઈ ગયેલા છે. તો એના માટે કઈ સારવાર ખરી કે ઓપરેશન જેવું કઈ થાય ખરું? અલ્પાબેન, તમારા ફાધરની 76 વર્ષની ઉંમરે એ એકદમ એક્ટિવ હોય, બધું જ કામ પોતાની જાતે કરી શકતા હોય, પણ ખાલી ઘસારાના કારણે જ એમની રોજિંદી ક્રિયામાં તકલીફ પડતી હોય અને ઘસારો ઘણો જ વધારે હોય તો એમના માટે ઓપરેશન એકદમ સેફ છે અને એમનું ઓપરેશન આ જ ઉંમરે કરાવી લેવું જોઈએ. જો એમને એના કારણે રોજિંદી ક્રિયામાં તકલીફ પડતી હોય, રાત્રે પણ દુખાવો થતો હોય, પોતાનું કામ ન કરી શકતા હોય તો એમને આ જ એક શક્ય ઉપાય છે.
અલ્પાબેને જેમ કે સવાલ પૂછ્યો કે 76 વર્ષની ઉંમર છે અને ઘસારો છે, કોઈ ચોક્કસ ઉંમર પછી ઓપરેશન કરાવવું વધારે હિતાવહ છે કે અમુક ઉંમર પછી ન કરાવવું હિતાવહ છે, એ વિષય પર આપ શું કહેશો? સામાન્ય રીતે અમે દર્દીના ઓપરેશન માટે 55 થી 60 વર્ષ પછીની ઉંમરના દર્દીઓને સલાહ આપતા હોઈએ છીએ, કારણ કે જેમ આપણો સાંધો જે છે એની પણ ઉંમર જે છે એ અમુક ઉંમરે એ સાંધો ઘસાવા માંડે છે, તો આર્ટિફિશિયલ જોઈન્ટ જે છે એની પણ લિમિટેશન છે, એની પણ અમુક એજ હોય છે. સામાન્ય રીતે આર્ટિફિશિયલ ઇમ્પોર્ટેડ જોઈન્ટ 20 થી 25 વર્ષ સુધી ચાલી શકે છે. અમુક સાંધા નવા નીકળેલા છે જેની ઉંમર 30 થી 35 વર્ષ પણ કહેવામાં આવે છે, પણ એને તમારે 40 વર્ષે ધારો કે ઓપરેશન કરાવ્યું તો પછી 65-70 વર્ષે ફરીવાર ઓપરેશન કરાવવું પડે. એટલે અમે સામાન્ય રીતે સજેશન એવું આપતા હોઈએ છીએ કે 55-60 વર્ષ પછી ઓપરેશન કરાવવું. હવે અમુક ઉંમર 75-80 કે 85 વર્ષની ઉંમરમાં પણ ઓપરેશન કરાવી શકાય. ખાલી શરત એટલી જ છે કે દર્દી સંપૂર્ણપણે કાર્યરત અને એક્ટિવ હોવું જોઈએ અને એમની એક્ટિવિટી લિમિટેશન ખાલી ઢીંચણના તકલીફના કારણે હોવી જોઈએ. જો એમને હૃદયની તકલીફ હોય એના કારણે ચાલી ના શકતા હોય, ભલે પછી ઢીંચણનો ઘસારો હોય તો ઓપરેશન કરાવવાનો કોઈ મતલબ નથી, કારણ કે હૃદયની તકલીફને કારણે લોહી ઓછું પહોંચવાના કારણે પણ એ ચાલી શકવાના નથી. તો એવા દર્દીઓને લિમિટેશન્સ ઢીંચણને કારણે હોય, બીજી બધી રીતે એમની તબિયત સારી હોય તો ઉંમરનો કોઈ બાદ નથી આ ઓપરેશન માટે. ગમે તે ઉંમરે ઓપરેશન કરાવી શકાય છે અને પ્રિફરેબલી 55-60 વર્ષ પછીની ઉંમરમાં. જી, બીજા એક કોલર છે આપણી સાથે. હેલો. હા, બોલો. જી, આપનો સવાલ જણાવો. ઓછું સંભળાય તમારા ફોનમાંથી. આપનો પ્રશ્ન જણાવો. હા, આપ શું પૂછવા માંગો છો? આપનો પ્રશ્ન જણાવો. શું જણાવું? આપ શું પૂછવા માંગો છો? આપ કોલ કટ થઈ ગયો છે. આગળનો સવાલ જો આપણે જોવામાં આવે તો ઓપરેશનની જે વાત છે આખી, કે અમુક ઉંમર સુધી થતું હોય છે, એ જ રીતે ઓપરેશન કરાવ્યા પછી કે ઓપરેશન દરમિયાન કોઈ બીજી તકલીફ, હૃદયરોગ હોય તો આપ જણાવી રહ્યા છો કે કરાવવું ઠીક છે કે નથી, તો એની સાથે સાથે બીજી કઈ કઈ તકલીફો એવી છે કે જેમાં આ ઓપરેશન આપણે અવોઇડ કરવું જોઈએ? હવે સાંધાના ઘસારામાં સાથે કોઈ પણ સાંધામાં ચેપ હોય, ઇન્ફેક્શન હોય તો એ ઓપરેશન ન કરાવી શકાય, કારણ કે તરત ઓપરેશન ફેલ થઈ જાય, ઇન્ફેક્શન વધે અને જોઈન્ટ તમારો જે છે એ ટકી ન શકે એની અંદર. બીજા કોઈ ગ્રોસ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. ડાયાબિટીસના દર્દીઓને ઓપરેશન કરાવી શકાય છે. ડાયાબિટીસ સંપૂર્ણપણે કાબુમાં લઈ અને ઓપરેશન કરાવી શકાય છે. ડાયાબિટીસ કાબુમાં હોય, હૃદય રોગ પણ એવો હોય કે જે કાબુમાં રહી શકે, એના કારણે દર્દીની એક્ટિવિટી લિમિટેશન ના હોય, તો એવા દર્દીઓને હૃદયના રોગની સંપૂર્ણપણે સારવાર ઉપલબ્ધ હોય એવી આઈસીયુ વાળી હોસ્પિટલમાં આ પ્રકારનું ઓપરેશન શક્ય છે. જી, બીજા એક કોલર છે ભાવનગરથી. હેલો. હાજી. જી, શું સવાલ છે આપનો? મારો સવાલ એ છે, મારા ફાધર ને બંને ગોઠણમાં, એની ઉંમર છે 72. જી. હેલો. હાજી. એમને ઓપરેશન હમણાં તમારું સાંભળ્યું, એટલે ઓપરેશન ક્યાં આગળ કરાવવું સારું, અહીંયા અમદાવાદ કે ભાવનગર? જી. એ તમારી પોતાની ઈચ્છા ઉપર આધારિત છે અને તમારે પોતાને ડોક્ટર નક્કી કરવાના હોય છે અને એ પ્રમાણે તમારે દરેક જગ્યાએ ઓપરેશનની હવે સુવિધા ઉપલબ્ધ છે. તમારે અમદાવાદમાં ઓપરેશન કરાવવું હોય તો પણ કરાવી શકો છો અને ભાવનગરમાં પણ સુવિધા ઉપલબ્ધ હોય અને તમને કોઈ પણ ડોક્ટર ઉપર વિશ્વાસ હોય તો એ ડોક્ટર પાસે ઓપરેશન કરાવી શકો છો. જરૂરિયાત એટલી જ છે કે ડોક્ટરનો અનુભવ જરૂરી છે. સાંધો કયો નાખવો એ જરૂરી નથી કે કયો સાંધો નાખવો, ઇમ્પોર્ટેડ સાંધો નાખો પણ અનુભવી ડોક્ટર ઓપરેશન ન કરે તો સાંધો ફેલ જઈ શકે છે. બીજી વસ્તુ જે છે એ હોસ્પિટલમાં અમુક પ્રકારની સુવિધા, જેમ કે હોસ્પિટલમાં આઈસીસીયુ હોવું જરૂરી છે, હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં લેમિનર એરફ્લો વાળું ઓપરેશન થિયેટર હોવું જરૂરી છે, જેથી ચેપ લાગવાની શક્યતા નહીવત રહે અને આધુનિક ઉપકરણોથી સજ્જ હોસ્પિટલમાં તમે ઓપરેશન કરાવી શકો છો તો તમને 100% સારું રિઝલ્ટ મળશે. જામનગરથી કોલર છે. હેલો. મેડમ. હાજી. હું જામનગરથી રશીદભાઈ બોલું છું. મારા છેલ્લા હમણાં અઠવાડિયાથી છે ને મારો કમરનો એવો દુખાવો છે કે એને 2-3 જગ્યાએ દવા લીધી, દેખાડ્યું, એક્સરા પડાયું પણ એ મટતું નથી. રશીદભાઈ, માફ કરજો, આજે આપણે ની રિપ્લેસમેન્ટ વિશે વાત કરી રહ્યા છે. કમરના દુખાવાના જ્યારે કોઈ પણ ડોક્ટર આવે ત્યારે આપ ફોન કરી શકો છો. ડોક્ટર સાહેબ, આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો સાંધાનો દુખાવો, સામાન્ય રીતે ઢીંચણના સાંધા દુખે છે, એ ઘસારો ખૂબ વધે છે જ્યારે ની રિપ્લેસમેન્ટની નોબત આવે છે. એ નોબત આવે એ પહેલા કોઈ દવાઓ કે કોઈ એક્સરસાઇઝ કે એવું કંઈક છે જેના કારણે આપણે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડે, એનાથી બચી શકીએ? હવે ની રિપ્લેસમેન્ટના જરૂરી મોસ્ટ ઓફ ધ કારણ જે છે એમાં ઘસારો છે. ઇટ્સ અ વેર એન્ડ ટેર.
હવે વેર એન્ડ ટેરનું જ્યારે આપણને પહેલું સિગ્નલ મળે કે ઢીંચણમાં આપણને 40-42 વર્ષે દુખાવો પડે તો તરત આપણે ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરી અને એનું પ્રોપર નિદાન કરાવી, જરૂર પડે તો MRI, જરૂર પડે તો એક્સરે કરાવી એનું પ્રોપર નિદાન કરી અને એની સારવાર શરૂ કરી દેવી જોઈએ. સારવારનો પ્રાથમિક જે છે ટ્રીટમેન્ટ એ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ છે. એમાં એન્ટી ગ્રેવિટી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલે ગ્રેવિટી સામે આપણે જે પણ સ્નાયુઓ રક્ષણ આપે છે એ સ્નાયુઓ મજબૂત કરવાની કસરત કરવી જોઈએ. અમુક પ્રકારની સાંધાના પોષણની દવા લેવી જોઈએ. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કે જે સાંધાનો સોજો અને દુખાવો ઓછો કરે છે એ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને જરૂર પડે તો ઇન્ટ્રાઆર્ટિક્યુલર ઓઇલના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે જે પ્રાથમિક પ્રકારના ઘસારામાં ઉપયોગી છે, એ પણ તમે આપી શકો છો. આ પ્રકારની સારવાર અને આ પ્રકારનું ધ્યાન રાખવાથી, શરીરનું વજન ઓછું કરવાથી, એક્ટિવિટી મોડિફિકેશન એટલે પલાઠી વાળીને બેસવું, ઊભા પગે બેસવું, પગથિયા ઉતર ચઢ કરવું વગેરે ઓછું કરવાથી સાંધાનો ઘસારો આગળ વધતો અટકાવી શકાય છે. ની રિપ્લેસમેન્ટ જે છે એને અવોઇડ કરી શકાય છે. જેટલું તમે તમારા સાંધાનું કેર રાખી શકો. ઇવન ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી પણ ની રિપ્લેસમેન્ટ એ જાદુ નથી. એ કરાયા પછી પણ આ બધી કેર રાખવી જરૂરી છે. એ કેર ન રાખો તો એ જ ની રિપ્લેસમેન્ટ તમારે 5-7 વર્ષ પછી ફરીવાર આવી શકે છે. ડોક્ટર સાહેબ, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, સવાલ જણાવો આપનો. બે ગોઠણ દુખે છે જી અને શરીર કડનો ભાગ જ વધારે છે, બાકી હાથ પગ તાવ પતલા છે. એ લોકો કે વજન ઓછું કરો એમ કે છે, તો વજન કઈ રીતે ઓછું કરવાનું? ગોઠણ દુખતા હોય અને ગોઠણનો ઘસારો ખૂબ જ વધારે હોય તો તમારી વાત સાચી છે કે તમે ચાલી ના શકો, કોઈ પણ પ્રકારની કસરત ન કરી શકો, એટલે તમારા માટે વજન ઓછું કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. આપની ઉંમર કેટલી છે? કોલ કટ થઈ ગયો છે એટલે ઉંમર એટલે એ શું કરી શકાય વજન ઉતારવા માટે? થોડું ડાયટ ને એના પર એમને પહેલા ડાયટ કંટ્રોલ થી જ વજન ઉતારી શકે, કારણ કે ઢીંચણમાં ઘસારો હોય તો એ પોતે ચાલી અથવા બીજી કોઈ કસરત કરીને વજન ઉતારી શકે એવું થઈ ના શકે, કારણ કે જેમ પણ ચાલવા જાય કે કોઈ પણ એક્ટિવિટી કરવા જાય તો તરત એમને દુખાવો થશે. એટલે બેઝિકલી એમની ઉંમર વધારે હોય, 55-60 વર્ષની હોય અને ઢીંચણનો ઘસારો એટલો સિવિયર હોય કે જેના કારણે એમની એક્ટિવિટી રિસ્ટ્રિક્શન થતું હોય તો એમણે ઓપરેશન કરાવી અને પછી ઓપરેશન કરાવ્યા પછી દર્દી 4-5-6 કિલોમીટર ઇઝીલી ચાલી શકતો હોય છે, તો એના પછી જ વજન ઘટી શકે. ઘણીવાર અમારી પાસે દર્દીઓ આવતા હોય છે કે મારું વજન આટલું બધું વધારે છે તો હું ઓપરેશન કઈ રીતે કરાવું, પણ એ વજન ઘટાડવા માટે પણ ઓપરેશનની જરૂર છે. ઓપરેશનમાં એવા પ્રકારના સાંધા ઉપયોગમાં લેવા જોઈએ કે જેથી એ સાંધા વજનના કારણે નુકસાન ન પામે. જી, બીજા એક દર્શક મિત્ર છે આપણી સાથે. હેલો. હેલો મેડમ. હાજી. એટલે મેડમ મારા મધર જે 70-80 વર્ષના છે, બરોબર, એટલે ચાલતી વખતે એમને જે અહીંયા જે આપણે જે ઢીંચણ હોય ને એ એટલા બધા ફૂલી જાય છે ને, થોડું ચાલે ને તો એટલું બધા ફૂલી જાય. અને ઓપરેશન હું મધરના કરું છું તો મધરના બીક લાગે છે. તો આવી રીતે ઘરે બેઠા કોઈ ઇલાજ કરો આમ ચાલો? જી, તમારે ભાઈ તમારા મમ્મી માટે પહેલા તો ઓર્થોપેડિક સર્જનને બતાવી અને ઢીંચણમાં કેટલો ઘસારો છે એનું એસેસમેન્ટ કરાવવું જોઈએ. ઢીંચણનો જે ઘસારો છે એનો ઘરે બેઠા તો કોઈ ઈલાજ નહીં થઈ શકે, તમારે બહાર તો નીકળવું જ પડશે. ઓર્થોપેડિક સર્જનને બતાવવું પડશે, એમનો એક્સરે કરાવવો પડશે, એમની તબિયતની તપાસ કરાવવી પડશે અને એમની ઓપરેશનની ઈચ્છા ન હોય તો બીજી પણ અમુક પ્રોસિજર્સ છે કે જેનાથી દુખાવો ઓછો કરી શકાય, જેનાથી ઘસારામાં કોઈ ફેર નહીં પડે પણ દુખાવો ઓછો કરી શકાય અને એમને બેઠા બેઠા જે દુખાવો થાય છે એ ઓછો થઈ શકશે. પણ એ ચાલી નહીં શકે ઘસારો બહુ વધારે હશે તો ઓપરેશન વગર. જેમ કે આ ભાઈએ વાત કરી કે ઓપરેશનનો ડર છે, ઓપરેશન નામ માત્રથી ઘણા લોકો હોય છે કે જે ખૂબ ડરતા હોય છે. માનો કે ઓપરેશન કરાવવાની નોબત આવી જ ગઈ છે, ઓપરેશન કરાવવું જ પડશે, તો શું પ્રોસિજર છે ઓપરેશનની ને એ આપણે ટૂંકમાં દર્શકોને જણાવીએ જેથી થોડીક. ઓપરેશન બહુ જ સિમ્પલ ઓપરેશન છે આજની એરામાં. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ઓપરેશન. એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે દર્દીને અમે 3જા દિવસે રજા આપી દઈએ છીએ. બીજા જ દિવસે દર્દી ઓપરેશન પછીના બીજા જ દિવસે દરેક કામકાજ પોતાની જાતે કરી શકે છે. ઇવન પોતાની જાતે ટોયલેટ જઈ શકે છે, પોતાની જાતે ચાલી શકે છે, ધીરે ધીરે પગથિયા ઉતરચઢ પણ કરી શકે છે અને 15 દિવસ પછી દર્દી પોતાની ગાડી પણ ડ્રાઈવ કરી શકે છે. ઓપરેશન વિશે મેઇન ગભરાટ જે છે એ લોકોને એ હોય છે કે ઓપરેશન પછી તકલીફ વધી નહીં જાય ને, પણ એવું જરા પણ થતું નથી. જે દર્દીને ઓપરેશનની જરૂરિયાત હોય, જેમ કે જે દર્દીને ખૂબ જ દુખાવો થતો હોય, હલનચલનમાં તકલીફ પડતી હોય, રાત્રે પણ દુખાવો થતો હોય, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જે પહેલા મેં તમને સમજાવી એનાથી બિલકુલ ફાયદો ન થતો હોય, એવા દર્દીને ઓપરેશન બહુ જ સરસ છે, એનાથી સંપૂર્ણપણે રિઝલ્ટ મળી શકે છે. બીજી દર્દીના મનમાં તકલીફ અથવા ચિંતા હોય છે ઓપરેશનના ખર્ચાની, તો આ પ્રકારનું ઓપરેશનનો ખર્ચો 75,000થી ચાલુ કરી અને 2.5 લાખ સુધી આ પ્રકારના ઓપરેશનનો ખર્ચો જુદી જુદી હોસ્પિટલમાં અને જુદા જુદા સાંધામાં થતો હોય છે.
સામાન્ય રીતે 1 થી 1.5 મહિના પછી દર્દી બિલકુલ ફ્રી ચાલી શકતો હોય છે. બંને ઢીંચણમાં ઘસારો હોય તો બંને ઢીંચણનું ઓપરેશન કરાવવું જરૂરી છે, કારણ કે એક ઢીંચણ તમારો વળી ગયેલો સીધો કરીએ અને બીજો સીધો ના કરીએ તો દર્દીને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. જી, બીજા એક કોલર છે આપણી સાથે. હેલો. હા જી, શું સવાલ છે આપનો? અમારા ઘરમાંથી બંને પગે તકલીફ છે, દુખાવો થાય. જી, કેવી રીતનો દુખાવો છે એમને? જોઈન્ટમાં ઘસારો છે એવું કે છે. અચ્છા. એમની ઉંમર કેટલી છે ભાઈ? તમારા વાઈફની ઉંમર કેટલી છે? 50 વર્ષ. અને વજન વધારે છે એમનું? હા. અચ્છા, 70 કિલો છે. અચ્છા. અને એમને થાઇરોઇડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બીજી કોઈ બીમારી ખરી? ડાયાબિટીસ ખરો, બીપી ખરું. ઓકે. હવે તમારે ઓર્થોપેડિક સર્જન પાસે જઈ અને એના સ્પેશિયલ એક્સરે કરાવવા જોઈએ. અને એક્સરેમાં ઘસારો આવે તો તમારે એની પ્રોપર ઘસારાના સ્ટેજ નક્કી કરી અને એની પ્રોપર સારવાર લેવી જરૂરી છે. કારણ કે તમે જો ઘસારાની સારવાર લઈ લો, દુખાવો ચાલુ રહેશે તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં નહીં રહે. એટલે તમારે એની પ્રોપર સારવાર કરાવવી જરૂરી છે. 50 વર્ષની ઉંમરમાં ઘસારો જો સિવિયર હોય, ગ્રોસ આર્થરાઇટિસ કહેવાય અમારી ભાષામાં, એવું હોય તો એવા પણ ઓપરેશન શક્ય છે કે જે સાંધાની ઉંમર 30 થી 35 વર્ષ ચાલે. તો એના માટે જરૂર પડે તો ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. અને જો એની જરૂર ના હોય તો પ્રાથમિક તબક્કાની બીજી સારવારો જે મેં તમને પહેલા કીધી એ ઉપરાંત અમુક બીજી 1-2 ઓપરેશન પણ જે ની રિપ્લેસમેન્ટ સિવાયના એ પણ એમાં ઇન્ડિકેટેડ હોય તો એ પણ કરી શકાય. એટલે તમારે પ્રોપર ઓર્થોપેડિક સર્જનની સલાહ લઈ અને એની સારવાર લો તો સંપૂર્ણપણે એમને સારું થઈ શકે છે. અને બીજા દર્દ સાથે છે જેવા કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જે ન ચાલવાથી અથવા કસરતના અભાવથી વધતા જાય છે એને પણ તમે કાબુમાં લઈ શકો છો. નેક્સ્ટ કોલરનો સવાલ જાણી લઈએ. હેલો. હેલો. હાજી, શું સવાલ છે આપનો? અચ્છા, ડોક્ટર સાહેબ જોડે મારે વાત કરી લઉં છું. હાજી, આપનો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે. આપ આપનો સવાલ જણાવો. હેલો, મને છે ને ઓટોઇમ્યુન ડિસીઝ હતો સર, પેમ્ફાઇગસ વલ્ગારિસ. તો એના કારણે મેં હાઈ ડોઝમાં સ્ટેરોઇડ લીધા છે. તો એના કારણે મને રાઈટ નીમાં બહુ ઘસારો છે. અને મારી ઉંમર છે 41 યર્સ એજ ઓનલી. અને હું બેઝિકલી ડોક્ટર જ છું સર. હવે એના કારણે મને રાઈટ નીમાં અત્યારે હું બિલકુલ ચાલી નથી શકતો, વ્હીલચેરમાં જ હાલું છું છેલ્લા 1.5 મહિનાથી. એટલે સ્ટેરોઇડના કારણે ઘસારો છે, એટલે મને ઓપરેશન કરાવવામાં કઈ પ્રોબ્લેમ થઈ શકે ખરો સર? અત્યારે તમને સ્ટીરોઇડ ચાલુ છે કે બંધ છે? અત્યારે મને છે ને થોડા ડોઝમાં ચાલુ છે. સેટરડે અને સન્ડે બેટનેસોલ 5 ટેબ્લેટ ચાલુ છે. અચ્છા, તમે પણ વચ્ચે 2.5 વર્ષ સાવ બંધ હતું. આ છેલ્લા 2-3 મહિનાથી ચાલુ છે સર. તમે પોતે જ ડોક્ટર છો એટલે હું તમને જણાવી દઉં કે તમારે સીરમ કોર્ટિઝોલ નામનો એક ટેસ્ટ કરાવવો જોઈએ અને તમારી સ્ટીરોઇડ ધીરે ધીરે ઓછી કરવી જોઈએ. સ્ટીરોઇડને કારણે ઘસારો નહીં પણ સ્ટીરોઇડને કારણે હાડકાં પોચા પડે છે. તમારા હાડકાં જો બહુ જ પોચા હોય તો ઓપરેશન કરવામાં ફ્રેક્ચર થવાની શક્યતા છે. એટલે તમારા જે હાડકાની કન્ડિશન જાણી લેવી, સાંધાની કન્ડિશન જાણી લેવી જરૂરી છે. પ્લસ તમારે સ્ટીરોઇડ જે છે એ સીરમ કોર્ટિઝોલનું લેવલ કરી અને સ્ટીરોઇડ ધીરે ધીરે ઓછું કરવું જરૂરી છે, કારણ કે એકદમ સ્ટીરોઇડ ઓછું નહીં કરી શકો તમે. અને તમે ડોક્ટરો જ છો તો તમે ગમે ત્યારે ઓર્થોપેડિક સર્જનને અમારી કોઈની પણ જરૂર હોય તો તમે ગમે ત્યારે અમને મળી શકો છો, કન્સલ્ટ કરી શકો છો. ડોક્ટર સાહેબ, એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હાજી જી, શું સવાલ છે? હેલો. હાજી, આપનો પ્રશ્ન પૂછો. સવાલ પૂછો તો કે મારા મિસિસ ને ડાબા પગમાં ની રિપ્લેસમેન્ટ કરાવેલું છે. જી. અને હવે જમણા પગમાં બી દુખાવો શરૂ થયો છે. જી. એનો મતલબ હમણાં શું કરીશ? એક વર્ષ પહેલા કરાયું હતું ડાબા પગમાં. એમની ઉંમર કેટલી છે ભાઈ? તમારા વાઈફની ઉંમર કેટલી છે? ઉંમર છે લગભગ 61. અચ્છા, 61. અચ્છા. તો જમણા પગમાં, બીજા પગમાં પણ જો દુખાવો ચાલુ થયો હોય તો એનો એક્સરે કરાવી લેવો જોઈએ અને એ માટે પણ જરૂર પડે તો ઓપરેશન કરાવી લેવું જોઈએ. કારણ કે એક પગ તમારો બિલકુલ સારો છે, બીજા પગમાં દુખાવો ચાલુ થયો છે, ધેટ મીન્સ કે બીજા પગમાં પણ ઘસારો ચાલુ થયો છે. હવે જો એ તમે વધારે પડતું ખેંચશો તો તમે જે ની રિપ્લેસમેન્ટ ઓલરેડી જે પગમાં કરાયેલું છે એમાં પણ લોડ વધારે આવશે અને એની પણ ઉંમર ઓછી થશે. એટલા માટે જો એ ઢીંચણમાં તકલીફ હોય અને દુખાવો ચાલુ થયો હોય તો તમારે પ્રોપર ડોક્ટર જે પહેલા જેની પાસે કરાવ્યું હોય એની પાસે બીજું પણ ઓપરેશન યોગ્ય લાગે તો કરાવી લેવું જોઈએ તમારે. બીજા એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. હાજી, સવાલ જણાવો. હા, હું નગોડા અમદાવાદ થી બોલું. જી. મેં એક ડાબા ભાગે ની ઓપરેશન કરાવ્યું હતું, તે બરોબર મટી ગયું. હવે એના પછી 6 મહિના પછી જમણા ભાગે કરાયું. જી. તો એમાં મને ઇન્ફેક્શન નું તકલીફ થઈ ગઈ. હવે ઇન્ફેક્શન બહારથી મટ્યું નહીં એટલે પછી ની ઓપરેશન કરાવી નાખ્યું છે.
ને હવે ઇન્ફેક્શન મટી ગયા પછી ની ઓપરેશન કરાવી બરોબર થઈ જશે કે નહીં? હવે તમે જે બીજું ઓપરેશન કરાવ્યું એમાં સામાન્ય રીતે અમે જે ચેપ લાગેલો સાંધો છે એ કાઢી નાખતા હોઈએ છીએ અને એના બદલે અમે એન્ટીબાયોટિક વાળો સિમેન્ટ મૂકતા હોઈએ છીએ અને 3 થી 6 મહિના પછી ફરીવાર એસેસ કરતા હોઈએ છીએ અને અમુક પ્રકારની તપાસ કરાવતા હોઈએ છીએ. એ દરમિયાન અમને સંપૂર્ણપણે ખ્યાલ આવે કે હવે સાંધામાં બિલકુલ ચેપ નથી તો પછી ફરીવાર રિવિઝન ની સર્જરી કે જે બીજી વાર ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન તો જ કરી શકાય. જો એ સંપૂર્ણપણે કાળજી રાખવામાં ના આવે, અમુક પ્રકારના ટેસ્ટ જે છે એ કરાવવામાં ન આવે અને બીજા રિપ્લેસમેન્ટ કે રિવિઝનની સર્જરીની ઉતાવળ કરવામાં આવે તો તેમાં પણ ચેપ લાગવાની અને એ પણ ફેલ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે. ડોક્ટર સાહેબ, એક કોલર છે પણ એ પહેલા એક પ્રશ્ન એ થાય છે કે બે દર્શકો એવી વાત કરી કે ડાબા પગમાં ઓપરેશન કરાવ્યું છે પછી જમણા પગમાં ઘસારો શરૂ થયો છે. સામાન્ય વાત છે કે એક પગનું તો થઈ ગયું છે સારું, બીજા પગમાં ઘસારો શરૂ થયો, પણ શું એવું થઈ શકે કે જે પગે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે એ પગમાં ફરીથી ની રિપ્લેસમેન્ટની ક્યારેય જરૂર પડે? 100% પડી શકે. એનું કારણ એક જ છે, મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે કે જેમ આપણી ઉંમર નિશ્ચિત છે, આપણે જીવતા જાવતા મનુષ્ય છીએ છતાં પણ આપણી ઉંમર નિશ્ચિત છે, તો આર્ટિફિશિયલ જોઈન્ટની પણ ઉંમર નિશ્ચિત છે. એ ઉંમર સારી રીતે ઓપરેશન કરાવવા ઉપર, એનું એલાઇનમેન્ટ પ્રોપર કરાવવા ઉપર, પ્લસ જે પણ આપણે સાંધો વાપરીએ એના ઉપર આધારિત છે. એટલે જો દર્દીને 45-50 વર્ષે ઓપરેશન કરવામાં આવે અને દર્દીની જીવન આપણે 100 વર્ષ ગણીએ તો 20-25 વર્ષ પછી ફરીવાર ઓપરેશન કરવું ઘણીવાર જરૂરી બનતું હોય છે. બીજા કેસમાં એવું પણ બની શકે કે જે દર્દીને પહેલું ઓપરેશન વહેલું ફેલ જાય તો પહેલા ઓપરેશન પછી 4-5 વર્ષ પછી એ સાંધો ખરાબ થવા માંડે, જેના ઘણા બધા કારણ છે મેં જણાવ્યું એ પ્રમાણે, તો પણ ફરીવાર ની રિપ્લેસમેન્ટની સર્જરીની જરૂર પડી શકતી હોય છે. બીજા એક કોલર સાથે પહેલા વાત કરી લઈએ. હેલો. હેલો. હાજી સર, મારું નામ પ્રશાંત છે. જી પ્રશાંતભાઈ, આપનો સવાલ જણાવો. સર, મને ફૂટબોલ રમતા ઇન્જરી થયેલી છે, તો લાંબા ગાળે શું મને સાંધામાં ઘસારો થઈ શકે કે ન થઈ શકે એ બાબતમાં જાણો તો. પ્રશાંતભાઈ, બહુ જ સારો સવાલ છે તમારો. તમને ફૂટબોલ રમતા ઇન્જરી થઈ હોય તો તમારે MRI કરાવી અને સાંધાનું ચેકઅપ કરી લેવું જરૂરી છે. અને જો તમારી ઉંમર નાની હોય અને લિગામેન્ટ ઇન્જરી અથવા ગાદીની ઇન્જરી થયેલી હોય તો એની પ્રોપર સારવાર લો, નહીતર તમને ઢીંચણમાં ઘસારો થવાની શક્યતા છે. કારણ કે તમારો સાંધો જે છે ઇન્જરી વાળો એ બીજા સાંધા કરતા નબળો છે અને નબળા સાંધામાં વેર એન્ડ ટેર આવવાની શક્યતા વધારે રહેલી છે. એટલે તમારે 100% ફૂટબોલ જે ઇન્જરી થઈ છે એની તમારે પ્રોપર સારવાર કરવી જરૂરી છે. કારણ કે વન ઓફ ધ ફેક્ટર, પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર અમે કહીએ તો એ પ્રીવિયસ ઇન્જરી, એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપે જણાવ્યું ડોક્ટર સાહેબ કે કૃત્રિમ સાંધાનું પણ એક ચોક્કસ આયુષ્ય હોય છે. માનો કે કોઈને નાની ઉંમરમાં એટલે કે 45-50 વર્ષ પછી સખત ઢીંચણમાં દુખાવો રહે છે, ની રિપ્લેસમેન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન એની પાસે નથી રહેતો, ત્યારે એવા કિસ્સામાં શું કરી શકે એ વ્યક્તિ? કારણ કે આપ જણાવી રહ્યા છો કે એક ચોક્કસ આયુષ્ય પછી કૃત્રિમ સાંધો પણ જવાબ આપે છે, તો શું કરી શકે તે? હવે એવા દર્દીઓને જ્યારે ની રિપ્લેસમેન્ટ કરાવવાનું જ હોય તો એમને એવું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું જોઈએ કે જે ની રિપ્લેસમેન્ટ અથવા જે ની લાંબા સમય સુધી કામ આપી શકે. એના માટે એમની માટે 3 ઉપાય છે. એક ઓક્ઝેનિયમ કરીને જોઈન્ટ આવે છે જેની ઉંમર 30 થી 35 વર્ષ ગણાય છે. એ સાંધો થોડો મોંઘો છે પણ એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. બીજી વસ્તુ MRI બેઝ ની, એટલે જે પણ ઢીંચણનું ઓપરેશન કરાવવાનું હોય એની ચોકસાઈ પૂર્વકનું ફિટિંગ કરવા માટે એ સાંધાનો MRI લઈ અને MRI અમેરિકા મોકલવામાં આવે છે અને એની સ્પેશિયલ પ્રકારની જીગ એ દર્દીના નામ સાથે આપણને પાછી મળે છે અને એ જીગનો ઉપયોગ કરી અને સાંધો બેસાડવામાં આવે તો એનું લિગામેન્ટ બેલેન્સિંગ અને ચોકસાઈ પૂર્વકનું ફિટિંગ કરી શકાય છે, જેથી સાંધો લાંબો ચાલી શકે છે. એટલે આવા પ્રકારના દર્દીઓને બીજી એક વસ્તુ છે કે લિગામેન્ટ પ્રિઝર્વ કરીને ઓપરેશન કરવું જોઈએ, જેથી બોન લોસ ઓછો થાય અને ભવિષ્યમાં જ્યારે રિવિઝન ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની હોય ત્યારે તમારી પાસે ઇનફ બોન પ્રિઝર્વ હોય તો તમને રિવિઝનમાં તકલીફ ન પડે. પણ આઈ થિંક 45 વર્ષે પણ તકલીફ હોય બહુ જ વધારે તો ઓપરેશન કરાવી લેવું જોઈએ. કારણ કે એક્ટિવ લાઈફ આપણી છે એ દરમિયાન તમારી લાઈફ સારી રીતે જાય એના માટે હવે લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને જો 30 વર્ષ સાંધો ચાલે તો 75 થી 80 વર્ષ સુધી તમને કોઈ તકલીફ થવાની નથી અને પછી કદાચ માઇનોર તકલીફ ઊભી થાય તો એ દર્દી સહન કરી લે છે કારણ કે ત્યારે ઓલરેડી એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય છે દર્દીની. જી ડોક્ટર સાહેબ, કોઈ ખાસ મેસેજ ની રિપ્લેસમેન્ટના દર્દીઓને અથવા એવા અમારા VTVના દર્શકોને આપ
આપવાનું પસંદ કરો? મારી દરેક દર્દીઓને એવી જ સલાહ છે કે જ્યારે પણ ઢીંચણનો દુખાવો થાય અને આર્થરાઇટિસનું નિદાન થાય તો એની પ્રાથમિક સારવાર પહેલા કરવી જોઈએ. ની રિપ્લેસમેન્ટ એ જાદુ કે ગ્લેમર સર્જરી નથી, દરેક દર્દીઓ માટે નથી. જે એ જરૂર પડે ત્યારે જ એ ઓપરેશન કરવું જોઈએ અને એ બચાવવા માટે દર્દીને પ્રાથમિક સારવાર અને પ્રાથમિક નિદાન કરવું સંપૂર્ણપણે જરૂરી છે.